સુરતમાં તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં મૃત્યુ પામનાર 22 વિદ્યાર્થીઓના માતા-પિતા રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સરથાણામાં બિલ્ડિંગની બહાર એકત્ર થયા હતા। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો, જે રીતે 5 વર્ષ પહેલા 24 મે 2019ના દિવસે સુરતના વરાછા વિસ્તારમાં તક્ષશિલા અગ્નિકાંડ થયો હતો। 22 માસૂમ બાળકોના મોત થયા હતા। આ ઘટનાના 5 વર્ષ પછી પણ 14 આરોપીઓ જામીન પર બિંદાસ બહાર ફરી રહ્યા છે। 24 મે 2019ના દિવસે સુરતના વરાછા વિસ્તારમાં આવેલી તક્ષશિલા બિલ્ડિંગમાં અનેક ટ્યુશન ક્લાસ ચાલી રહ્યા હતા। આ બિલ્ડિંગમાં જ્યારે આગ લાગી ત્યારે બાળકો ફસાઈ ગયા હતા અને કેટલાક ઉપરથી કૂદી ગયા હતા। આ ઘટનામાં 22 બાળકોના મોત થયા હતા। આ ઘટનામાં અતુલ ગોરસાવાલા, હેમાંશુ ગજ્જર, પરાગ મુંશી, વિનુ પરમાર, દીપક નાયક, જિગ્નેશ પાઘડાળ, કીર્તિ મોઢ, સંજય આચાર્ય, જયેશ સોલંકી, ભાર્ગવ બુટાણી, રવિ કહાર, હરસુખ વેકરિયા, દિનેશ વેકરિયા, સૌજી પાઘડાળ આરોપી હતા અને આ બધા જામીન પર બહાર છે। મારું નામ અમિતભાઈ ધાનાણી। तक्षशिला हत्याकांड हुआ है, उसका 5 साल हो गया, आज भी हमको न्याय नहीं मिला, मालियों को न्याय नहीं मिला। ये बार बार होता है, इसलिए हम ये कहना चाहते हैं कि भ्रष्ट लोगों कभी सुधरेंगे? ये भ्रष्ट कॉरपोरेशन और मिली भगत से चल रही है सरकार, कब सुधरेंगे और कब ये लोगों को न्याय दिलाएंगे? जो घटना हुई है वो घटना पहले एक बार नजर मारने की जरूरत है, क्योंकि 2019 में जो घटना हुई उसमें 22 जितना जो बच्चे का जो राख हो गया था, वो जो घटना में आज तक किसी भी व्यक्ति को अगर कोई सजा नहीं दिला पाया, उनको किसी भी व्यक्ति को अगर चौकस जो जेल नहीं दिला पाया, जिसने भी कभी अरेस्ट किया था वो सबको रिहा कर दिया, तो फिर ये अभी जो ताजेतर में जो घटी हुई घटना उसमें क्या होने वाला है वो हम ऐसे ही सोच सकते हैं, क्योंकि इसके अंदर पॉलिसी के जो अमलीकरण जो करना था वो हुआ नहीं है। वो 2022 में भी ये जो तक्षशिला घटना के बाद पॉलिसी हुआ था, पब्लिक सेफ्टी एक्ट जो बना था 2022 में, वो सेफ्टी एक्ट में भी कोई अमलीकरण हुआ नहीं है। सिर्फ न सिर्फ लोगों अधिकारियों लोगों के पास से पैसा लेना, इकट्ठा करना, भ्रष्टाचार करना सीख गया है और उसके आगे कुछ नहीं है। ये हजारों की संख्या में अगर ऐसे ही जेल के राख हो गया तो भी प्रशासन को कोई फर्क नहीं पड़ने वाला है, क्योंकि ये तो अभी उनका सिस्टम का भाव बन चुका है। लोगों अगर राख होगा उनको 4 लाख रुपया दे दो, बात खत्म, और एसआईटी की रचना कर दो, बात खत्म। बाकी उसमें कोई आगे होने वाला नहीं है, वो हमने ऑलरेडी देख लिया है। સુરત શહેરમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત। પૂણા કોંગ્રેસના નેજા હેઠળ પૂણા વિસ્તારમાં સ્માર્ટ મીટર સામે 5000 વાંધા અરજી થઈ છે। તમામ અરજી ડીજીવીસીએલમાં આપવામાં આવી છે। સ્માર્ટ સિટી સુરતમાં સ્માર્ટ મીટર સામેનો વિરોધ ઉગ્ર બનતો જઈ રહ્યો છે। સ્માર્ટ વીજ મીટરના વિરોધ વચ્ચે લોકો સોસાયટીઓ બહાર સ્માર્ટ મીટરના બેનરો લગાડી વિરોધ દર્શાવી રહ્યા છે। વિવિધ સોસાયટીઓમાં મિટિંગો કરી લોકોને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરાઈ રહી હતી। હાલમાં ઘણી સોસાયટીઓમાં બેનર લગાવી દેવાયા છે કે સ્માર્ટ મીટર માટે વિધાઉટ પરમિશન સોસાયટીમાં આવવું નહીં। વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરાયા બાદ સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાંથી વિરોધનું સૂર ઉઠી રહ્યો છે। તેમાં પણ સુરતના પૂણા વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટર સામે આંદોલનના શ્રી ગણેશ કરાયા હતા। તે વિસ્તારોમાં હવે બોયકોટ સ્માર્ટ મીટર અભિયાન આક્રમક બની ગયું છે। આજે પણ સુરત શહેરમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે। પૂણા કોંગ્રેસના નેજા હેઠળ પૂણા વિસ્તારમાં સ્માર્ટ મીટર સામે 5000 વાંધા અરજી થઈ છે અને તમામ અરજી ડીજીવીસીએલમાં આપવામાં આવી છે। આજરોજ કાપોદ્રા ખાતે દક્ષિણ વીજ કંપની જે આવેલી છે ગુજરાતની, અને ત્યાં સમગ્ર ગુજરાતની અંદર જે સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત થઈ અને જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લાગ્યા ત્યાં લોકો છે એ ત્રાહિમામ પોકારી ગયા છે આ સ્માર્ટ મીટરના બિલોથી। ત્યારે પૂણા વિસ્તારની જુદી જુદી સોસાયટીઓમાંથી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધના કાર્યક્રમ શરૂ થયા અને એવું નક્કી કર્યું તમામ સોસાયટીના પ્રમુખો આગેવાનો દ્વારા કે ઘરે ઘરેથી વ્યક્તિગત ફોર્મ ભરી અને આપણે આપવાનું છે, એમાં ગ્રાહક નંબર અને એમનું જે લાઇટ બિલ છે એમની ઝેરોક્ષ છે કે અમારે આ સ્માર્ટ મીટરની જરૂર નથી, અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાવવા આવવું નહીં, એવી 5000 જેટલી અરજીઓ આજે પ્રથમ તબક્કાની લઈને આવ્યા છે। આવનારા સમયની અંદર બાકીના જે ગ્રાહકો છે, બાકીની જે સોસાયટીઓ છે એ લોકો દ્વારા પણ આ જ રીતે આ સ્માર્ટ મીટરનો વિરોધ કરી બાયકોટ સ્માર્ટ મીટરના હેશટેગ સાથે આ કાર્યક્રમ આપવામાં આવશે અને અરજીઓ આપવામાં આવશે। સુરતની લીંબાદ પોલીસે બાતમીને આધારે મીઠીખાડી બેઠી કોલોની પાસેથી ગૌમાંસ સાથે 2 જણાને પકડી પાડી આગળની કાર્યવાહી કરી હતી।
સુરતના લીંબાયત મીઠીખાડી બેઠી કોલોની સ્થિત એક દુકાનમાં પોલીસે મળેલી બાતમી હકીકતને આધારે રેડ કરી ગૌમાંસ સાથે 2 જણાને ઝડપી પાડી ગૌમાંસ આપનારને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ લીંબાયત પોલીસે ગત સવારે લીંબાયત મીઠીખાડી બેઠી કોલોની પાસે રફીક સૈયદ અને જાવેદ સૈયદની દુકાનમાં રેડ કરી ત્યાં ગૌમાંસ વેચતા બંનેને ઝડપી લીધા હતા. પોલીસે ત્યાંથી રોકડા રૂપિયા, ગૌમાંસ, 2 છરા અને વજન કાંટો કબજે કરીને પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે ગૌમાંસનો જથ્થો તે કોની પાસેથી લાવ્યા હતા, છેલ્લા કેટલાક સમયથી ગૌમાંસ વેચતા હતા સહિતની વિગતો મેળવી હતી. સુરતની સારોલી પોલીસે બાતમીને આધારે પ્રીએક્ટિવ સિમ કાર્ડ વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે 3 શખ્સોને 672 ડમી સિમ કાર્ડ સાથે પકડી પાડ્યા છે. મુંબઈમાં એરટેલ અને વોડાફોનના પ્રમોટરો તેમની પાસે આવતા ગ્રાહકોના ડોક્યુમેન્ટ્સ લઈને તેઓના નામે ડમી સિમ કાર્ડ એક્ટિવ કરી સુરતમાં વેચતા હોવાનું મોટું રેકેટ સારોલી પોલીસે પકડી પાડ્યું છે. સારોલી પોલીસની બાતમી મળતા 3 શખ્સો 672 ડમી સિમ કાર્ડ સાથે પકડાયા હતા. મુંબઈમાં એરટેલ અને વોડાફોનના પ્રમોટરો મુકેશ અને ભગવાન પાસે ગ્રાહકો સિમ કાર્ડ ખરીદવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ મેળવીને છેતરપિંડી કરતા હતા. આ સિમ કાર્ડ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વેચવામાં આવતા હતા, જેમાં 1થી 2,000 સુધી રકમ પડાવવામાં આવતી. મુંબઈમાં મુકેશ અને ભગવાન તેમની પાસે આવતા ગ્રાહકોના ડમી સિમ કાર્ડ બનાવીને તેને પ્રી એક્ટિવ કરતા. બાયોમેટ્રિક એરર બતાવીને ગ્રાહકના 2 વખત ફિંગર ઇમ્પ્રેશન લેવામાં આવતી હતી. ત્યારબાદ જે તે ગ્રાહકની જાણ બહાર તેના ડમી કાર્ડ એક્ટિવ કરવામાં આવતા હતા. આ લોકોએ અત્યાર સુધીમાં 5,000 જેટલા સિમ કાર્ડ્સ વેચ્યા હોવાની વિગતો પોલીસે જણાવી છે. પોલીસે રોનક, ચંદુ અને કિશનની ધરપકડ કરી છે. મુકેશ અને ભગવાન વોન્ટેડ હોવાની વિગત જાણવા મળી રહી છે. સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 પોલીસ કર્મચારીઓ યશપાલસિંહ અને પ્રતાપસિંહ, આ બંનેની ઇન્ફોર્મેશન મળી હતી કે મુંબઈથી કેટલાક વ્યક્તિઓ પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ વેચવા માટેનું આયોજન કરી રહ્યા છે. તે માટે તેઓ એક ડમી ગ્રાહક ઊભો કરી અને પછી આ મુજબનું એક આયોજન કર્યું હતું કે જેમાં આ પ્રી એક્ટિવ સિમ કાર્ડ વેચવા માટે લોકો મુંબઈથી આવનાર હતા. આ બાબતે આયોજન બાદ 3 વ્યક્તિઓ રોનક કારિયા, ચંદુ બાલોટિયા અને કિશન બાલોટિયા, આ 3 વ્યક્તિઓ મુંબઈથી 600 ની આસપાસ સિમ કાર્ડ લઈ અને અહીંયા આવ્યા હતા. અને સારોલી વિસ્તારમાં જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે પોલીસે પ્રોપર તેઓને રેડ કરી અને તેઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર પોલીસ કસ્ટડી પણ મેળવી હતી. આ સમગ્ર બનાવમાં પોલીસે 68,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 5 મોબાઈલ્સ છે અને 650 ની આસપાસ સિમ કાર્ડ્સ પણ છે. અને આ બનાવમાં અન્ય 2 વ્યક્તિઓ મુકેશ ધોલપુરિયા અને ભગવાન ગુસાઈવાર, આ 2 વ્યક્તિઓ હજી પોલીસ ગિરફ્તની બહાર છે. પોલીસ એને ધરપકડના પ્રયાસ ચાલુ કરી દીધા છે અને બીજા જે એવિડન્સીસ મળે છે તે મુજબ અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ. આ પ્રી એક્ટિવ સિમ કાર્ડ છે કે જેમાં કોઈ ગ્રાહકે પોતાનું સિમ કાર્ડ જ્યારે લેવા ગયા હોય ત્યારે તેઓ એવું કહીને, ત્યાંના માણસો એવું કહીને કહેતા હતા કે ભાઈ આ બાયોમેટ્રિકમાં પ્રોપર તમારું સિમ કાર્ડ કનેક્ટ થયું નથી, એટલે ફરીથી તમારે આ બાયોમેટ્રિક આપવું પડશે, એમ કરીને બીજી વાર જ્યારે બાયોમેટ્રિક યુઝ કરાવતા હતા ત્યારે તેઓ આ પ્રકારનું એક નવું સિમ કાર્ડ જનરેટ કરાવી શકતા હતા. અને આ સિમ કાર્ડને પ્રી એક્ટિવ કરી અને તેઓ અન્ય કોઈ પણ વ્યક્તિઓ કે જે લોકોને કોઈ પણ કારણસર કે જેમાં પોતાની આઈડેન્ટિટી છુપાવવી હોય અથવા અન્ય કોઈ પણ કારણસર આવા પ્રકારના સિમ કાર્ડ જેને યુઝ કરવા હોય તેને તેઓ વેચતા હતા. અને આની કિંમત પણ તેઓ નોર્મલ કરતાં વધારે જનરલી રાખતા હોય છે. સુરતના અડાજણ વિસ્તારમાં ઓનલાઈન આઈપીએલની ફાઇનલ મેચ ઉપર સટ્ટો ઝડપાયો હતો. એસઓજી પોલીસે બાતમીને આધારે દરોડો પાડતા ત્યાંથી એક ઇસમની ધરપકડ કરી હતી. પકડાયેલ આરોપી પાસેથી એક મોબાઈલ ફોન સહિત 5 લાખની મત્તા કબજે કરાઈ છે. આઈપીએલની સિઝન શરૂ થતાં સટ્ટોડિયાઓ મેચ પર સટ્ટો રમતા હોય છે. સુરતમાં એસઓજી પોલીસને બાતમી મળી કે અડાજણ પાલ પાટિયા પાસે સિલિકોન લક્ઝરીઝમાં ભાવિક કાંતિલાલ નામના ઇસમ તેના સાગરીતો સાથે આઈપીએલની ફાઇનલ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમાડી રહ્યો છે. બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો.